આઈએમડી એલર્ટ આપવામાં આવ્યું છે। 10 રાજ્યોમાં આંધી, તૂફાન અને 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। યુપી, બિહાર સહિતમાં આજે વરસાદની આગાહી છે। યુપી, બિહારમાં વરસાદ સાથે પડી શકે છે કરા। કાલે દિલ્હીમાં પવન સાથે વરસાદની આગાહી। એમપીના છિંદવાડા, બાલાઘાટમાં પણ કરા પડ્યા હતા, તો હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। 10 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। કયા કયા રાજ્યમાં કેવી સ્થિતિ છે, તો ઉત્તર પ્રદેશમાં પણ ભારે આંધી અને વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદ, આંધીની શક્યતા છે। 31 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, તો અનેક જિલ્લાઓમાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે હાલ બેહાલ થઈ ગયા છે, જ્યારે બિહારમાં પણ વરસાદ અને વીજળીનો કહેર જોવા મળી રહ્યો છે। હજુ પણ હવામાન વિભાગે 10 એવા રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બિહારમાં ભારે વરસાદ અને કરંટ લાગવાના કારણે કે કંઈ પણ પરિસ્થિતિના કારણે 17 લોકોના મૃત્યુ થયા છે, બિહારના આંકડા છે। જ્યારે ઝારખંડમાં વાત કરીએ તો ઝારખંડમાં પણ ખરાબ હવામાન જોવા મળી રહ્યું છે। સતત કાળા ડિબાંગ વાદળો અને સાથે ભારે પવનના કારણે પણ ઝારખંડમાં 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। તો અત્યારથી યુપી, બિહાર સહિતના ઝારખંડમાં વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે। રાજસ્થાનમાં પણ આપણે જોયું, ગઈકાલે આંધી અને ઓળાની ચેતવણી આપવામાં આવી છે। આંધી, તુફાન, ધૂળની ડમરીઓ ઉડવી રાજસ્થાનમાં એલર્ટ આપવામાં આવ્યું છે। રાજસ્થાનના એવા 30 જિલ્લા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને દેશના એવા 10 રાજ્યો છે કે જ્યાં હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। જ્યારે પંજાબની વાત કરીએ તો ત્યાં પણ વરસાદ અને કરા પડી રહ્યા છે। પંજાબના ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં કરા સાથે વરસાદ વરસ્યો છે। સાથે સાથે પંજાબમાં 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। દેશના 10 રાજ્યોમાં એલર્ટ છે। 70 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હવે મધ્યપ્રદેશની વાત કરીએ તો વરસાદ અને ઓળાની આગાહી આપવામાં આવી છે। એમપીમાં પણ ભારે પરિસ્થિતિ સર્જાઈ શકે છે, વાતાવરણમાં બદલાવ આવી શકે છે, જેના કારણે મધ્યપ્રદેશના 9 એવા જિલ્લા છે કે જ્યાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે।